પાલનપુર વાડી ખાતે તેજસ્વી મત્યા દાદાની દ્વિતીય યાત્રા મહોત્સવની ભવ્ય ઉજવણી। નખત્રાણા તાલુકાના પાલનપુર વાડી ગામે તારીખ 5 મે 2026ના રોજ પાલનપુર મહેશ્વરી સમાજ દ્વારા તેજસ્વી મત્યા દાદાની દ્વિતીય યાત્રા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ ધાર્મિક પ્રસંગે ગામ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટ્યા અને સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો। યાત્રા મહોત્સવ અંતર્ગત સાંજે 8 કલાકે દાદાનું ધૂપ પૂજન કરવામાં આવ્યું। ત્યારબાદ રાત્રે 9 કલાકે ભોજન સમારંભ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદીનો લાભ લીધો। રાત્રે 10 કલાકે દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું, જેમાં યુવા અને ભક્તજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। આગળના દિવસે તારીખ 6 મે 2026 બુધવારે સવારે 8 કલાકે સામય યોજાયો। સવારે 10 કલાકે બારમતી પથનું આયોજન કરવામાં આવ્યું અને બપોરે 12:30 કલાકે મહાપ્રસાદ વિતરણ કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો। આ પ્રસંગે ધર્મગુરુ શ્રી નારાયણ દાદા માતંગ, દીપક દાદા માતંગ અને જખુભાઈ મહારાજ તેમજ રાજેશભાઈ આહિર, જયસંગભાઈ આહિર, રમેશભાઈ આહિર તેમજ નિરોણા ગ્રામ પંચાયતના સરપંચ નરોત્તમભાઈ આહિર સહિતના આગેવાનો અને ધર્મગુરુશ્રીઓ હાજર રહ્યા। પાલનપુર મહેશ્વરી સમાજ દ્વારા સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગંગદાસ કોચરા, દિનેશભાઈ ચંઢારિયા, પ્રવીણભાઈ ચંઢારિયા, મનસુખભાઈ ચંઢારિયા, માવજીભાઈ કોચરા, હરજીભાઈ ધુવા, પાલનપુર ગામના માજી સરપંચ અને એડવોકેટ કાનજીભાઈ ધુવા, જયેશભાઈ ધુવા દ્વારા કરવામાં આવ્યું। રિપોર્ટર ગોવિંદ માતંગ, નિરોણા। આજે તમે અહીંયા પાલનપુર મહેશ્વર સમાજને આમંત્રણ માન આપી અને મત્યાદેવના 2 વર્ષ પૂરા થયા સાનિધ્યમાં તમે પધાર્યા, એના વિશે શું કહેવા માંગો છો? આજે મને પાલનપુર મધ્યે મહેશ્વરી સમાજનો આમંત્રણને અને મત્યાદેવને જે તેજસ્વી મત્યાદેવને 2 વર્ષની તિથિ હતી એના માટે મને આમંત્રણ આપ્યું હતું। એના માટે હું આજે અહીંયા આવ્યો છું અને મને આ સાનિધ્યમાં આવવાનો અવસર પ્રાપ્ત થયો એના બદલ હું ખરેખર પાલનપુર અને મહેશ્વરી સમાજનો ખૂબ ખૂબ આભારી છું કે આ પ્રસંગે મને અહીંયા આમંત્રણ આપ્યું અને મને આવવાનો અવસર પ્રાપ્ત થયો। ખૂબ સારી વાત છે અને 2 વર્ષ ત્યાં મત્યાદેવને ત્યાંથી જામનગરની બાજુમાંથી લઈને અહીંયા પાલનપુર આપણે મત્યાદેવનું બધું કર્યું છે, ખૂબ સારી વાત છે। અને આ બધી સંસ્કૃતિઓ જે આપણી સમાજમાં છે અને જે જળવાઈ રહી છે એ બહુ સારી વાત છે અને આપણે આનાથી ખૂબ સારા સંસ્કારો અને સારા વિચારો આ મત્યાદેવની કૃપાથી આપણી સમાજ અને આપણી બધી સમાજો ઉપર 18 વર્ણો ઉપર બધા ઉપર બન્યા રહે એવી આપણે મત્યાદેવને પ્રાર્થના પણ કરીએ છીએ। આજે ફરીથી ખૂબ ખૂબ આભાર આ મહેશ્વરી સમાજ અને પાલનપુરનો કે મને આ ખૂબ સારા અવસરે અહીંયા બોલાવ્યો, મારો સન્માન કર્યો, એના માટે હું ખૂબ ખૂબ આભારી છું।